આપણે મનસ્વી માટે જો સેલોની સરસની બોટલ લઈ આવ્યા તો આમાં એને નોર્મલ પાણી આપણે વધારે ગરમ થઈ જાય પ્લાસ્ટિકમાં આમાં ના થાય એટલે સ્ટીલની લીધી મસ્ત ઠંડુ ને ઠંડુ રહીએ તો કાનું નામ જો પીવાની મજા આવે. તો જો મનસ્વી વોશ યાર્ડમાં આવી ગઈ છે ને નાની ડોલ લઈને પાણીથી રમે છે. મજા આવે પાણી ઢોળવાને જ મજા આવી ગઈ કા. આ તો જો સાવેણો ને પાટલો ને બધું ઠેકાણે પાડી દીધું. પોતે ભીની થઈ ગઈ તો અલગ. મનસ્વી બેન જો આ બાજુ લેપટોપ લઈને બેસી ગયા છે રમવા માટે. તો કામ કરે છે. શું કરે છે? મનસ્વીને વર્ક ફ્રોમ હોમ આવ્યું ને તો એ કામ કરે છે ને મનસ્વી. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો જો અમારે તો શુભ સવાર સરસ મજાના નાસ્તા સાથે થઈ ગઈ છે અને મનસ્વી બેન પણ અમારી જોડે ઉઠી ગયા છે અને જો રાડો પાડવાનું ચાલુ કરી દીધું છે. તો સરસ એને પણ નાસ્તો કરાવી લઈએ અને પછી બાકીનું ઘરનું જે કામકાજ છે બધું પતાવીએ. કી ગયા છે અત્યારે ઘડિયાળમાં 2 અને મનસ્વીને ખાવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે કામકાજ કરીને ફટાફટ બધી રસોઈ પતાવી. રસોઈ કરીને પછી હું ને મનસ્વી સરસ ફ્રેશ થઈ ગયા ને હવે મનસ્વીને જમાડવાનો ટાઈમ થઈ ગયો છે. તો એના માટે જો ડીશ તૈયાર થઈ ગઈ છે. અડદના પાપડ છે, બટેકાનો સંભારો છે, રોટલી છે અને કેરીનો રસ છે. તો મનસ્વી જો પેલા પાપડ ઉપર તૂટી પડી છે. મનસ્વી શું ખાવું? રસ રોટલી ખાવા ને? નો નહીં, રસ રોટલી જ ખાવાના છે કાનુને. રસ રોટલી ખાવા ને? તો જો અહીંયા બેડ ઉપર ચડી અને સરસ મજાનું જો આ બાજુ એસી ચાલુ છે તો એસીમાં બેન ઠંડકમાં જમવાના છે મનસ્વી. અને સરસ મજાની ફ્રેશ પણ થઈ ગઈ છે. જો સરસ મજાનું ફ્રોક પહેરીને રેડી થઈ ગઈ છે અને પોઝે આપવા માંડી છે ને મનસ્વી. સિટ ડાઉન થઈ જાવ. હા તો ચલો મનસ્વીને સરસ જમાડી દઉં અને સુવડાવી દઉં પછી હું નિરાતે જમવા બેસીશ. અને પછી મારે કપડાં સકેલવાનું અને ઇસ્ત્રીનું કામ કાલે જે અધૂરું હતું એ બધું અત્યારે પૂરું કરવાનું છે. તો મનસ્વીને સુવડાવીને આપણે એ કામ પતાવવાનું છે તો આપણે કરી લઈએ. ને જો વહેલું પતશે તો પછી આરામ પણ કરી લેશું. કાનું કેમ થાય? મિક્સર કેમ થાય? હા એ કાઢી દઉં. પેલા કે મિક્સર કેમ થતું હતું? હા પછી મનસ્વીએ કાન કેમ બંધ કરી દીધા? આમ કરી દીધા હતા ને કેમ થઈ ગયા? હવે બલ્લે બલ્લે કરો. બલ્લે 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 દડો 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 ભાઈકા ભાઈકા ભાઈકા. મેંગો ખાવી તો લઈ લે. હાલ મેંગો લઈ લે. ખાવી છે? એમનેમ ના ખવાય. ધોવાની હોય એને પછી રસ કાઢવાનો હોય પછી ખવાય ને. બપોરે ખાધો તો ને તે રસ? ક્યાં ખાધો તો મનસ્વીએ? હે ક્યાં ખાધો તો? મામ મામ કેમાં ખાવું? કરો એમ. કેમ થાય? કેમ થાય? ખોલો જસ્તી ખોલો. ખોલો એટલે ખુલી જાય. જાતે ખોલો. બેસી જાય હાલ. હા નીચે બેસીને ખાવ. ખાવ હવે. ખાવ મેં હાબુ કાબુ કરો. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 5:30 ને મનસ્વી બેન સૂતા હતા ત્યાં મારે બધું કામકાજ થઈ ગયું છે. કપડાં જો ઘડી કરીને થપ્પા મારી દીધા છે. હવે સીધા ગોઠવવાના જ છે ને આ બાજુ ઇસ્ત્રી કરી લીધી. તો આજે આપણે આરામ કાંઈ થયો નથી. મનસ્વી સૂતી હતી ત્યાં બધું કામકાજ હતું એ બધું પતાવવાનું હતું તો એ પતી ગયું છે. ને મનસ્વી જો આ બાજુ ઉઠીને દાણાને દારિયા ખાય છે તો એને ખવડાવી દઈએ. પછી બાકીના જે કપડાં છે એ કબાટમાં ગોઠવી દઈએ. અને આ બાજુ જો એના માટે રાવણાનું જ્યુસ બનાવ્યું છે સરસ મજાનું ફુદીનો ને નિમક ને બધું નાખીને. તો એને જ્યુસ પીવડાવી દઉં પછી આપણે બાકીનું બધું કામકાજ પતાવી લઈએ. ત્યાં ડેવિન પણ આવી જશે. મનસ્વીને એમ કે એના ડેડી આવ્યા છે એટલે જો એ દોડતી ગઈ. લિફ્ટનો અવાજ આવ્યો ને એટલે પપ્પા પપ્પા કરે છે. ક્યાં પપ્પા? બોલાય પપ્પા. બોલાવ પપ્પા એટલે આવશે. કે જો આવ્યા પપ્પા કે પપ્પા હમણાં આવશે. હજી જોશથી બોલાવ પપ્પા એટલે આવી જાય.
જો ક્યારની પપ્પા પપ્પા કરે. ક્યાં પપ્પા? ક્યાં ક્યાં? પપ્પા અંદર નથી દીકરા, પપ્પા તો ઓફિસે છે. હજુ વાર છે ડેડાને આવવાને. અહીંયા આવતો રે, અહીંયા આવતો રે. હાલ તો રસોઈમાં આપણે આજે સાંજે બનાવવાનું છે ગુવાર બટેકાનું શાક, એ બી કંઈક અલગ રીતે. તો જો અત્યારે બધું કામકાજ બધું કરી અને હવે બેસી ગઈ છું ગુવાર ફોલવા. જો આ બાજુ ગુવારે ફોલાય છે ને મનસ્વી રમે છે અને અહીંયા ખાય છે એ મકાઈના મમરા. તારે નથી ફોલવું. ગુવાર ખાવો છે? નહીં ખાવો? કેવો લાગ્યો? ના ભાઈ વો લાવો. શાક ખાવું છે ને આનું? શાક ને રોટી ને ખાવું ને મનસ્વીને? હે બોલાય પપ્પા. નથી આવતા? પણ હજી અહીં ના આવ્યા હોય તો ના આવે ને દીકરા. આવ્યા જોઈએ, જા જો આવ્યા. લિફ્ટ નો અવાજ આવ્યો. જો જા તો. હા જા, આવ્યા. જા જા ફટાફટ જાઓ. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ ઓફિસથી. અને ઓફિસથી આવીને તમને ખબર જ છે કે આપણું પહેલું કામ હોય મનસ્વીબેનને ચક્કર મરાવવા જવાનું. તો એમને ચક્કર મરાવી આવ્યા અને આજે તો ચક્કર ફોરમને બી મરાવી દીધી. તો જો ફોરુને લઈ ગયો તો એની ચક્કર મરાવવા માટે. આ શું ઢગલો કરીને બેઠી તું ફોરુ? આ જો ને ખાધા વગર તો હાલશે નહીં, તો પછી બે દૈણા દરાવાના હતા તો બે દી કઈ વેત ના આવ્યો લેવા જવાનો. તો અત્યારે આપણે મનસ્વીને ચક્કર મરાઈ આવ્યા ને દૈણે લઈ આવ્યા. અચ્છા, તો આ તું પૈસા ગણે છે દેવાના છે મને? તમને નથી દેવાના, મારે મનસ્વીને ગલામ નાખવાના. થોડાક એટલે કાકાને. તો મનસ્વી શું કરે છે? મનસ્વી મને દઈશ ને તું? આમાંથી ભાગ પાડવા માંડી. હું તમારી રીતે નાખ દે તાર ગલામાં, તારે કઈ નહીં અડવાનું. જો એક મસ્ત વસ્તુ લઈ આવ્યા મનસ્વી થી ચૂકું બતાવવાનું છે. ઉભી રે. મનસ્વી થી છુપું બતાવવાનું છે ને? તો લાવ હું અહીંથી બતાવું. સરસ મજાની જો દૂધવાળી પેપ્સી છે. જો હું કરે શું? કઈ નથી. શું છે મનસ્વી એમાં? શું છે? જો જો એના રિએક્શન જો. શું છે એમાં? આમાંથી શું શું? હા શેમાં ખાવું? કેમાં ખાવું? ખાલી નામ લઈએ ને તો એના કાન એટલા ચમકી જાય ને કે આમાં કઈક આપ્યું આપણે ખાવાનું. એટલે એની સામે એવું બોલવાનું જ નહીં, બાકી એ બેન છે ને રહી શકે એવા છે નહીં. હા, તો ઉનાળામાં પેપ્સી ખાવાની તો એટલી મજા આવી જાય. એ ઓલી સાદી નહીં, આપણે તો દૂધ વાળી લઈ આવીએ તો ઓર મજા આવે. હા, દૂધ જો ડેવી ને અત્યારે આ કામે છે તો હવે સાંજે પછી આજે મેળ આવશે તો ચારવાનું કરીને ડબરો ભર લેવું. નકર પછી હવે કાલ ઉપર રાખશું. અત્યારે તો રસોઈનો ટાઈમ થઈ ગયો છે. અને રસોઈમાં આજે આપણે અલગ જ રીતે ગુવાર બટેકાનું શાક બનાવવાનું છે. તો તમે મારા ઇન્સ્ટામાં વિડીયો જોઈ લેજો, હું કઈ રીતે બનાવું છું. રેસીપી એમાં હું ફૂલ મૂકવાની છું, તો એકવાર જરૂરથી જોઈ લેજો, બહુ મજા આવશે. ટેસ્ટ કરજો એકવાર. તો ગાઈઝ આજે અલગ રીતે ગુવારનું શાક બનાવવાની છે ફોરું. તો ખાસ કરીને તમે ઇન્સ્ટાની વિઝિટ કરજો, કારણ કે મારા ઇન્સ્ટામાં તો નથી, અમારું તો એ કોમેડી પેજ છે. પણ એમનું જે ઇન્સ્ટાગ્રામનું પેજ છે ફોરમ ડેઈલી લાઈફનું, એની અંદર જોજો. એની અંદર એ ડેઈલીની રેસીપી અપલોડ કરે છે ઇન્સ્ટાગ્રામની અંદર. તો એ ખાસ કરીને વિઝિટ કરજો. અને એમાં મસ્ત મસ્તના બધી જ વાનગીઓ બનાવે છે, ડેઈલી ખવડાવે છે મને. તો એ ખાસ જોજો અને ફોલો કરી લેજો. બાકી જો અહીંયા મનસ્વીબેનને ભૂ પીવડાવવામાં આવે છે અને પોતે બી ભૂ પીવે છે. કઈ રીતે પીવે છે જો. તો આપણે મનસ્વી માટે જો સેલોની સરસની બોટલ લઈ આવ્યા. તો આમાં એને નોર્મલ પાણી આપણે વધારે ગરમ થઈ જાય પ્લાસ્ટિકમાં, આમાં ના થાય એટલે સ્ટીલની લીધી મસ્ત ઠંડુ ને ઠંડુ રહીએ. તો કાનું નામ જો પીવાની મજા આવે. પીવાની મજા આવે પણ એ ઢોળે છે આની અંદર. ઢોળ્યું ને હમણાં બગાડ્યું. આમ એક જ ઝાટકા આમ એકદમ ઊંચું કરે ને એટલે ઢોળે. લાય હું પેક કરી દઉં. તો ચલો ગાઈસ, હવે આપણે તૈયારી કરીએ જમવાની, કારણ કે ફોરું જમવાનું બનાવે ત્યાં સુધી આપણે આ બેનને સાચવવાના રહેશે. તો એ બેનનું શું ડિમાન્ડ છે એ ડિમાન્ડ આપણે પૂરી કરવાની રહેશે. પછી જમીને મળીએ આપણે. જો મનસ્વી વોશ યાર્ડમાં આવી ગઈ છે ને નાની ડોલ લઈને પાણીથી રમે છે. મજા આવે? પાણી ઢોળવાની જ મજા આવી ગઈ કા? આ તો જો સાવેણો ને પાટલો ને બધું ઠેકાણે પાડી દીધું. પોતે ભીની થઈ ગઈ તો અલગ. પાણીથી જૂથવું ગમે તને? હે મને ઉડાડવા આવે. જો કેવી છે, હું પલળી જઈશ, તું એકલી રહીમ. હાલો નળ બંધ કરો.
મનસ્વી જો 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 કેવી અને આવા મજા આવતી હશે ને ગરમીની પાણીએ. આ તારા કપડા ને જો તો ભીના થઈ ગયા. પાણીની ડોલ ભરાઈ ગઈ છે. નળ બંધ કર હાલ. તને કહું જો મસ્તી એવી ચડી છે. મનસ્વી નળ બંધ કરી દે. ઓલો દીકરા હાલ પાણી બંધ કરી દે. હાલ એમને રમો. ભરેલ છે એનાથી રમો. જો પાછી ચાલુ કરવા જશો. જો હમણાં કરશે. ચાલુ ના કરતી ન જો કારીગરાઈઓ તો એવી કરે. લે શું કરે છે? બંધ કર દે હાલ પાણી ઢોળમાં. હાલો ફટાફટ મૂકી દો. આ તો નાવાની મજા આવી ગઈ ને મનસ્વી. હું આ બાજુ જો વાસણ ઉટકીને નવરી થઈ ને મનસ્વીને આ બાજુ ચોકડીમાં બેહાડી દીધી તો નળ ચાલુ કરીને નાવાનું ચાલુ કરી દીધું એકલી. એમાં બેસી જા. છબલામાં બેસી જા. હા પછી તા પાડે. ધબાક બેસો ધબાક. એમાં બેસી જાઓ. ટેકડો મારો. જો 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 જોર કરીને છબલું આખું ઢોળ નાખ્યું. પપ્પા નાવા ગયા. પપ્પા ક્યાં ગયા? બોલ પપ્પા ક્યાં ગયા? નાવા ગયા. પપ્પા નાવા ગયા. ખોખડાય પપ્પા કે પપ્પા ખખડાય પપ્પા. જા હા લાવ. તો ગાઈઝ આપણે થઈ ગયા છે જમીને ફ્રી. આજે બનાવ્યું હતું ફોર અમે મસ્ત કાઠિયાવાડી ગુવાર બટેકાનું શાક. એવી જોરદાર અલગ જ અંદાજમાં. તમારે જોવું હોય તો ઇન્સ્ટામાં રેસીપી જોઈ લેજો. મસ્ત આવી ગઈ છે. અને અહીંયા જો આ બંને શું કરો છો તમે બંને? અહીંયા સ્પ્રે લઈને બેઠા મનસ્વીબેન. કરે આપણે છાંટતા હોય ને તો એટલે એને આમ ઢાંકણું ખોલે ને આમ કરી દો એટલે એને એમ થાય છાંટી દીધો. ભાઈ એટલે મનસ્વીને રમાડી દે એમ ને. હા કારણ કે હજી નાની છે એટલે એને આ તો ના દેવાય. હા એટલે ને જો જાતે કરે. તો આ બાળકોના સ્પ્રે નથી આવતા નકર આ ઈ લેવડાવે એમ છે છોકરી. હા તો એ તો લેવડાવે એમ જ છે છોકરી. આ જો મારી કટલેરી બધી એનાથી ફેર એન્ડ લવલી ને બધું સિંદૂરની બોટલ ને જો બધું લઈ આવી. એટલે આપણે નવરા જોવે ને એટલે કઈક વધારે કામ. એટલે આપણે હું પાછા એમ જ રહીએ. તો પછી આજે તને કેવી ફિલિંગ આવી? જમીને શું લાગે છે? જમીને યાર એટલું મસ્ત ગુવાર બટેકાનું દેશી ગુવાર બટેકાનું શાક બન્યું હતું. તમે ઓલું શાક ખાવ ને તો એ કડવું લાગે ને આમાં તો 2 રોટલી વધારે ખવાણી. એટલે પેટ એટલું ફૂલ થઈ ગયું છે ને કે કઈ બોલવાનું મન નથી થતું. એમ થાય કે એસી ચાલુ કરીને હુઈ જાય મસ્ત. આ માતાજી હુવાય નહીં ત્યાં સુધી તો આપણે હુવાય નહીં એટલે જાગવું જોઈએ. હા ખરેખર આજે ગુવાર બટેકાનું શાક તો બહુ મસ્ત બન્યું હતું. મારે આજે બહુ વધારે ખવાઈ ગયું. ફૂલ પેટ થઈ ગયું. મજા આવી ગઈ. એમાં પછી હમણાં કેરીની સીઝન એટલે કેરી ખવાય એટલે નીંદર એવી આવે ને પેટે એટલું ફૂલ થઈ જાય. પાછું મને તો વોકિંગ કરવું ના ગમે. આમ ઘડી ખું ને તો મને એમ થાય કે પેટમાં મારે થોડુંક હળવું. પણ જમીને ના સૂવું જોઈએ. સુવાય નહીં હાલવું જ જોઈએ પણ મારી સિસ્ટમ ઊંધી છે. મને ગમે જ નહીં હાલવું. તો મને વધારે પેટમાં દુખે એવું થાય. એટલે થોડીક વાર આમ બેઠી રહું ને તો મોજ આવી જાય. સલામ છે તારી સિસ્ટમ ને. જોકે નીંદર અત્યારે આવે છે કારણ કે બપોરે હુવાણું નથી. કપડાને ઢગલો હતો તે હકેલા ને કર્યા ને. તો આ મનસ્વીબેન હે ને તને નવરી જ નહીં રહેવા દે. મનસ્વી નવરી જ ના. જો એના કપડાય જો ભીના થઈ ગયા. ચોકડીમાં કેવી પાણીથી રમતી હતી. ડોલ ભરીને માથે નાખે ને છબલામાં ઓલું કરે ને કેટલું પાણી ઢોર્યું એને. એનું કામ જ ઈ છે બધું. એને રેડ તો હવે નાઈ મનસ્વીને નવડાવી જોહે ને પછી મારે નાવાનું. એટલે આ ભીના કપડા પહેરીને તો કઈ બેઠું ના રહેવાય કાનું ના. મનસ્વી કોના છે એ સ્પ્રે? મારા લાવો. ઢાંકણું કે એનું લાઈ છાંટી દઉં. પૂછ કર દઉં. લાઈ. ના પાડે. હા બોલ ને. હા યસ કે તો મનસ્વી યસ. તો આમ કે મમ્મી હાલ છાંટી દો. એકવાર કે આમ મમ્મી હાલ કે નાની કે તો આ છાંટી દો હાલ. તો આમ કે મમ્મી એમ કે ના કરવું એટલે ના જ કરે. આજે મૂડ નથી એટલા માટે એ નહીં કરે.
તો જો ગાઈઝ આ બાજુ ફોરમ ને મનસ્વી મસ્ત રમે છે, બરોબર છે. અને હવે આપણે જવાનું છે નીચે, કારણ કે અમારે બધાને આજે મળવાનું છે, મીટિંગ છે સોસાયટી વાળાઓને, કમિટી વાળાને. તો બધા ભાઈબંધ દોસ્તારો ભેગા થશું અને મસ્ત ચર્ચા કરશું ને ટાઈમ પાસ કરશું. તો ચલો આપણે નીકળીએ હવે. ફોરમ ને મનસ્વી બે રમશે અને મજા મજા. તો ડેવિન ગયા છે અત્યારે નીચે મીટિંગમાં અને અમે મા દીકરી છીએ એકલીઓ. તો મનસ્વી બેન જો આ બાજુ લેપટોપ લઈને બેસી ગયા છે રમવા માટે. તો કામ કરે છે. શું કરે છે? મનસ્વીને વર્ક ફ્રોમ હોમ આવ્યું ને તો એ કામ કરે છે નહીં મનસ્વી? ને આ બાજુ જો ટીવી ચાલુ છે, કામ કરતા કરતા મનસ્વીને ટીવી જોવી હોય. મનસ્વી, હે મનસ્વી, શું શીખે છે? 1 2 3 કે ABCD? ABC બોલ. ક્યાં તાર લેપટોપ તો બતાવજો. મનસ્વીનો લેપટોપ છે, મસ્ત મ્યુઝિક આવે, ABCD આવે, હા બધું આવે હો, મજા મજા આવે. મનસ્વીને બહુ ગમે. કાકાનું બોલો. A, હા ઈ બોલો. A B બોલો. B. બસ થઈ ગયું? થઈ ગયું? પછી આમ કર. થઈ ગયું? 1 2 3 લખાઈ ગયા? બતાવો મને, હોમવર્ક બતાવો. હા લાવો, હું તારું હોમવર્ક ચેક કરી લઉં. હો મનસ્વીને મેં હોમવર્ક આપ્યું હતું એટલે એને મને જો ચેક કરવા માટે લેપટોપ આપ્યું છે. જોઈએ હવે એને પૂરું કર્યું કે નહીં. તો આમાં તો અધૂરું છે મનસ્વી. તો અહીં આવતી રહેલ. હોમવર્ક તારું અધૂરું છે, પૂરું કરો. ચલો મનસ્વી. 1 2 બોલો. હા એમાં શીખવાનું જો, ગેમ છે, મ્યુઝિક છે, પછી લેટર્સ છે, બીજું શું છે, વર્ડ્સ છે. સરસ સરસ લેપટોપ છે હો કાનુ પાસે તો. હા પણ કાનુનું લેપટોપ છે ને એકચ્યુઅલી અત્યારે બંધ થઈ ગયું છે, કારણ કે એમાં સેલ પૂરા થઈ ગયા ને સેલ નાખવાનો કંઈ ટાઈમ મળ્યો નથી આપને, એટલે હાલે છે ત્યાં સુધી એમનેમ રમે મનસ્વી. હજી કાનુ પાસે 2 લેપટોપ છે. કાધીકુ બર્થડેમાં આવ્યા હતા ને ગિફ્ટમાં, એ તો નવા એમનેમ પડ્યા, એક જ ખાલી રમવા કાઢ્યું. પછી બધાય બહાર હોય ને તો બધાય તોડી નાખે મનસ્વી. તો ડેવિન ના આવે ત્યાં સુધી મારે આ બલાને સાચવવાની છે. તો રમે ત્યાં સુધી રમાડશું ને પછી જો એના ડેડી નહીં આવે તો એને સુવડાવી દેવાની છે આપણે. ને અત્યારે તો ટીવી ને ચાલુ છે તો જોવે છે ને રમકડાથી ટાઈમ જાય છે એનો. ને જો એ રહીમાં રાખે તો મારે થોડુંક એડિટિંગનું કામ છે એ પતાવી લઉં. બસ મટી ગયું. જો ચાઈ ચાઈને માથું પટકાવે, તમે વાલા કરો ને એટલે ક્યાં લાગ્યું? લાય ફૂક માનું. બસ મટી ગયું, મટી ગયું. મેં ફૂક મારી દીધું. હા કેમ કરતા લાગ્યું તું કાનુને? હે અહીંયા નીચે જો આરોટે છે, ચાઈ ચાઈને માથું પટકાવતી. હાથ કર દે અને હાથ. મને કેમ માર્યું એમ કહી દે. ઓહો બસ એને હાથ કર દે. હાલ કેમ માર્યું મને કે. હા લાય બસ નથી લાગ્યું. ટકો ક્યાં ભટકાણો તો? કેમ ભટકાણો તો? ઓ એમ ભટકાણો તો તે ચાઈને ભટકાયો ને. હા બસ એને માર દે, કર દે એને. એને કહી દે કેમ એમ કરશો. ક્યાં લાગ્યું તું હમણાં? આમ જો કાનો. મનસ્વી ઓય જો ટીવીમાં એટલી મશગુલ થઈ ગઈ ને જવાબ જ ના આપે આપને. એક જ ધારી જોયા રાખે. કાનું કાનું બોલાવે ને કાનું જવાબ જ ના દે. જો એના સ્ટન્ટ તો એવા હોય ને, ડોકી ત્રાહી કરે ને કંઈક કરે. તાર રમકડા લઈ જા, જા જા માંથી રમકડા લઈ જા. તો કાનો આપણે આવી ગયા છીએ મીટિંગ પતાવીને અને અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 12:15. તો હવે જો મસ્ત સૂઈ જવાનું છે. આપણે મીટિંગમાંથી આવ્યા તો આજે તો બહુ લેટ થઈ ગયું છે ને અહીંયા જો મનસ્વીબેન તમારે ઢરી ગયા છે અને અહીંયા ફોરું નીચે બેસી અને એડિટિંગ કરે છે. તો હજી એમનું એડિટિંગ ચાલે છે એટલે હવે બસ પૂરું થવાના ટાઈમ ઉપર જ છે. બધું એડિટિંગ બી પતી ગયું છે
ને મનસ્વી સૂઈ ગઈ છે. તો હવે અત્યારે 12:15 વાગી ગયા છે, તો આપણે બી સૂઈ જઈએ અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે નવા વ્લોગમાં.